મિત્રો દિયોદરથી મહેસાણા જવા માટે કેટલી બસો છે અને કેટલા વાગે નીકળવાની છે એનું ટાઈમ ટેબલ આપણે કઈ રીતે આપણા મોબાઈલથી જોઈ શકીએ છીએ એના માટે કયું એપ્લિકેશન સારામાં સારું છે તો ખાસ મિત્રો વિડીયોની અંદર બને રહેજો। હું તમને લાઈવ પ્રૂફ સાથે કોઈ પણ એટલે કે દિયોદરથી મહેસાણા જવા માટે જે પણ બસો છે કેટલા વાગે નીકળવાની છે એનું લોકેશન ટાઈમ ટેબલ સાથે તમારે જોવું છે તો કેટલા વાગે નીકળવાની છે સંપૂર્ણ આપણે કઈ રીતે જોઈ શકીએ છીએ। તો એપ્લિકેશન કયું છે એ પણ તમને મિત્રો માહિતી વિડીયોની અંદર મળી રહેશે તો ખાસ વિડીયોની અંદર બનાવી રહેજો અને ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો સૌથી પહેલાં તો મિત્રો આપણે ચાલુ કરીએ કે દિયોદરથી મહેસાણા જવા માટે કઈ કઈ બસો છે અને કેટલા વાગે નીકળવાની છે। તો પહેલા નંબરની બસ છે મિત્રો દિયોદર બરોડા વાયા રાધનપુર છે જે ગુર્જર નગરી છે। તો કેટલા વાગે નીકળવાની છે મિત્રો 12:30 એટલે કે બપોરે 12:30 નીકળવાની છે દિયોદરથી બરોડા, બરોબર છે। તે કેટલા વાગે તમને બરોડા પહોંચશે 8:20 કયા કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે એ બધા સ્ટેશનો પણ તમે અહીંયા જોઈ શકો છો। તો મિત્રો બીજા નંબરની છે મિત્રો દિયોદરથી નડિયાદ વાયા પાટણ એક્સપ્રેસ જેવો મિત્રો કેટલા વાગે નીકળે છે એ જોઈએ તો દિયોદરથી નીકળે છે 12:45 જે કયા સ્ટેશનો ઉપર થઈને નીકળે છે આવી રીતે તમારે સ્ટેશનો જોવાના છે અને છેલ્લું સ્ટેશન છે નડિયાદ તો 6:50 તમને મિત્રો ત્યાં પહોંચાડી દેશે। ત્યાર પછી ત્રીજા નંબરમાં છે ભાભરથી ધોળકા છે એક્સપ્રેસ જે મિત્રો ભાભરથી નીકળે છે 12:35 દિયોદર તમને મળશે 1:05। ત્યાર પછી કયા સ્ટેશન ઉપર થઈને નીકળશે બધા સ્ટેશનો તમને અહીંયા જોવા મળે છે અને છેલ્લું સ્ટેશન છે ધોળકા જે તમને 6:20 તમને પહોંચાડી દેશે। તો આગળની વાત કરીએ મિત્રો દિયોદર આણંદ વાયા ઊંઝા છે જે મિત્રો દિયોદરથી નીકળે છે 1:30 જે કયા કયા સ્ટેશનો ઉપર થઈને નીકળે છે બધા સ્ટેશનો તમને અહીંયા જોવા મળશે અને છેલ્લું સ્ટેશન છે આણંદ બસ સ્ટેન્ડ જે 7:55 તમને મિત્રો પહોંચાડી દેશે। તો આગળની વાત કરીએ મિત્રો ભાભર ટુ કૃષ્ણનગર વાયા ઊંઝા છે એક્સપ્રેસ જે મિત્રો કેટલા વાગે નીકળે છે તો ભાભરથી નીકળે છે 1:20 દિયોદર તમને મળશે મિત્રો 1:30 તો તમને કૃષ્ણનગર અમદાવાદ પહોંચશે 7:30। તો આગળની વાત કરીએ મિત્રો દિયોદરથી સરખેજ છે એક્સપ્રેસ જે મિત્રો 2:20 દિયોદરથી નીકળે છે જે કયા સ્ટેશનો ઉપર થઈને નીકળે સ્ટેશનનું લિસ્ટ અહીંયા જોવા મળે છે કયા કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે અને છેલ્લું સ્ટેશન છે સરખેજ અમદાવાદ 6:45 તમને મિત્રો પકડી દેશે। તો આગળની વાત કરીએ મિત્રો દિયોદરથી રાણીપ છે જે મિત્રો કેટલા વાગે નીકળે છે જે દિયોદરથી મિત્રો 2:30 નીકળે છે જે તમને કયા સ્ટેશન ઉપર થઈને નીકળશે એની વિગતવાર માહિતી અહીંયા મળી રહેશે અને ત્યાર પછી છેલ્લું સ્ટેશન છે રાણીપ બસ સ્ટોપ અમદાવાદ 8:15 તમને મિત્રો પહોંચાડી દેશે। તો આગળની વાત કરીએ ભાભરથી મહીસાગર છે મિત્રો એક્સપ્રેસ જે મિત્રો કેટલા વાગે નીકળે છે એ જોઈએ તો ભાભરથી મિત્રો નીકળે છે 2:25 દિયોદર તમને મળશે 2:55 તો બધા સ્ટેશનો પણ આગળના જ્યાં જ્યાંથી નીકળવાની છે એની માહિતી પણ તમને આવી રીતે મળી જશે અને અહીંયા લખેલું છે મહીસાગર 7:55 તમને મિત્રો પહોંચાડી દેશે। તો આગળની વાત કરીએ મિત્રો ભાભરથી જશોદાનગર એક્સપ્રેસ તો કેટલા વાગે નીકળે છે જોઈએ 3:30 દિયોદર તમને મળશે 3:50 ક્યાં થઈને નીકળશે એના સંપૂર્ણ માહિતી અહીંયા લખેલી છે। ત્યાર પછી છેલ્લું સ્ટેશન છે જશોદાનગર ચોકડી અમદાવાદ 9 વાગે તમને મિત્રો પહોંચાડી દેશે। હવે મિત્રો અહીંયા ઘણી બધી બસો ઓલરેડી આપેલી છે જુઓ તમે અહીંયા। ત્યાર પછી દિયોદરથી માધવનગર છે જે એક્સપ્રેસ છે મિત્રો કેટલા વાગે નીકળે છે દિયોદરથી નીકળે છે 4 વાગે જે ક્યાં થઈને નીકળશે બધા સ્ટેશનો અહીંયા જોવા મળશે માધવનગર અમદાવાદ છે 10:10 તમને પહોંચાડી દેશે। તો સોઈગામથી મહીસાગર છે મિત્રો કેટલા વાગે નીકળે છે સોઈગામથી નીકળે છે 3:45 તો ક્યાં થઈને નીકળશે અને દિયોદર તમને મળશે 4:45 અને તમને મહીસાગર પહોંચાડશે 9:55। તો આગળની વાત કરીએ દિયોદરથી સુરતવાળા દિનબોલ વાયા અમદાવાદ છે મિત્રો લક્ઝરી બસ છે મિત્રો તો કેટલા વાગે નીકળે છે દિયોદરથી 5:30 તો છેલ્લું સ્ટેશન મિત્રો સુરત છે આપ જોઈ શકો છો સુરત તમને 3:50 પહોંચાડી દેશે અને છેલ્લા નંબરની છે મિત્રો દિયોદર જશોદાનગર છે એક્સપ્રેસ જે મિત્રો દિયોદરથી નીકળે છે 6:30 સાંજે જે તમને મિત્રો અમદાવાદ જે જશોદાનગર ચોકડી તમને પહોંચાડશે 11:30। હવે એપ્લિકેશન કયું છે એપ્લિકેશનની અંદર કોઈ લોકેશન હવે ચાલુ બસ હોય ને તો મિત્રો એનું તમે લોકેશન અહીંયા મેપનું ઓપ્શન છે એની ઉપર તમે ક્લિક કરીને તમે લોકેશન આવી રીતે જોઈ શકો છો કે બસ ક્યાં પહોંચી છે। બસ હજુ હાલની અંદર ચાલુ થઈ નથી કોઈ પણ બસ જે બસ ચાલુ હશે અહીંયા રોનિંગ લખેલું બતાવશે વાદળી કલરમાં। હવે એપ્લિકેશન કયું છે તો એપ્લિકેશનનું નામ છે મિત્રો GSRTC જે લખેલું છે લાઈવ
ટ્રેકિંગ બરોબર છે। આ એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરવાનું છે તો તમને આ ટાઈપનું પેજ જોવા મળશે। તો આની ઉપર સર્ચ બસ લખ્યું છે, એની ઉપર ક્લિક કરી લેવાનું છે। જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ ટાઈપનું પેજ આવશે। તો અહીંયા તમારે લખવાનું છે તમારે જ્યાં જવાનું છે ત્યાં। તો આપણે અહીંયા લખી લઈએ છીએ મહેસાણા। તો ચલો મિત્રો, અહીંયા મેં મહેસાણા લખી લીધું છે। આવી રીતે સર્ચ કરવાનું છે। તો અહીંયા મહેસાણા બસ સ્ટોપ આવી ગયું છે। ત્યાર પછી અહીંયા તમારે લખવાનું રહેશે દિયોદર દાખલા તરીકે। તો જેવી રીતે તમે લખો છો ને એવી રીતે તમારે જેવી રીતે લખવાનું છે આ ખાસ ધ્યાન આપવાનું છે। જો અહીંયા સ્પેલિંગમાં કોઈ ભૂલ ના થવી જોઈએ। ત્યાર પછી અહીંયા સર્ચ બસ લખ્યું છે, એની ઉપર તમારે મિત્રો ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે બધી બસો તમારી સામે આવી રીતે આવી જશે અને એનું લાઈવ લોકેશન જોવું છે તો આની ઉપર ક્લિક કરીને તમે આની જો નીચે ઓપ્શન છે મેપ, એની ઉપર ક્લિક કરશો તો લાઈવ લોકેશનમાં તમને આ રીતે જોવા મળી રહેશે। તો આશા રાખું છું કે મિત્રો માહિતી ગમી હશે। તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।